गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આપણે પાઠ ચાલતો હતો કે કુદરતી સંસાધનો, એમાં આગળના લેક્ચરોમાં આપણે જોઈ ગયા સંસાધનો એટલે શું, સંસાધનોના ઉપયોગ, સંસાધનોના પ્રકારો, સંસાધનોનું સંરક્ષણ, પછી વાત કરી જમીન નિર્માણ વિશે, પછી જોયા જમીનોના પ્રકારો। હવે આગળ આપણે આ જે આપણું જમીન સંસાધન છે એ જમીન સંસાધનનું જે સંરક્ષણ એટલે કે જે ધોવાણ થાય છે એનું સંરક્ષણ કરવાનું છે। તો આપણો આગળનો ટોપિક છે જમીન ધોવાણ। કયો ટોપિક છે? જમીન ધોવાણ। આ તો સામાન્ય આપણે શબ્દ વાંચીએ એટલે એનો અર્થ પણ આપણને ખબર પડી જાય। તો જમીન ધોવાણ એટલે શું? તો જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણીના કારણે એક સ્થળેથી બીજા સ્થળે જવું એને શું કહેવાય? જમીન ધોવાણ। અત્યારે વરસાદની સિઝન ચાલે છે, તમને ખબર હશે કે પાણી વહેતું હોય, એ પાણી વહેતા પાણીની સાથે માટીના કેટલાક કણો તમે તણાઈને જતા જોયા હશે। તો એ શું થઈ રહ્યું છે? જમીનનું ધોવાણ। તો જમીન ધોવાણ કોને કહેવામાં આવે છે? તો જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા, ફરીવાર ધ્યાન આપજો, જમીનના કણોનું, ઉપરના જે કણો હોય છે જમીન પરના, એ જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે, એક સ્થળેથી પવન દ્વારા પણ ઘણીવાર તમે પવન આવો તો ધૂળ ઉડીને જતી જોઈ હશે, પાણી દ્વારા પણ પાણી વહેતું હોય અને જમીનના કણો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને શું કહેવામાં આવે છે? જમીન ધોવાણ કહેવામાં આવે છે। જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એને કહેવામાં આવે છે જમીન ધોવાણ। આગળ હવે આ જમીન ધોવાણ એ આપણે જોયું કુદરતી પરિબળો દ્વારા થાય છે। તમને આગળ પ્રક્રિયા જો કે જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા બધા વર્ષો સુધી ચાલી પછી જમીનનું નિર્માણ થયું છે। તો આમ પવન અને પાણી દ્વારા જમીનનું ધોવાણ થાય તો એ જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે, એ જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો થાય છે। જમીનના કણોની સાથે જમીનની અંદર રહેલા તત્વો પણ વહીને જતા રહે છે, એટલે એ જમીનની ફળદ્રુપતા ઘટે છે અને એ ફળદ્રુપતા ઘટવાના કારણે એ જમીનમાં ખેતીના પાકો સારા એવા મળતા નથી। એટલા માટે શું કરવું જરૂરી બન્યું છે? જમીનનું ધોવાણ અટકાવવું જરૂરી બન્યું છે। તો જમીનનું ધોવાણ અટકાવવા માટે, જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો ધ્યાન રાખજો। કયા કયા ઉપાયો કરીએ તો આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ? તો પહેલો ઉપાય છે કે જમીન પર જે ચારણ પ્રવૃત્તિઓ થાય છે એને નિયંત્રણમાં લેવી જોઈએ। ચારણ પ્રવૃત્તિ એટલે શું? ગાય, ભેંસ, ઘેટા, બકરા દ્વારા જે જમીન પરનું ઘાસ ચારે છે, ખાય છે, એ પ્રવૃત્તિ ઉપર શું લાવવું જોઈએ? નિયંત્રણ। તમે ધ્યાન આપજો, વહેતું પાણી સપાટ જમીન હોય, સપાટ જમીન એટલે કે એ જમીન ઉપર કોઈ પણ પ્રકારનું ઘાસ ઉગેલું હોય નહીં અને ત્યાંથી વહેતું જતું પાણી ઝડપથી થોડું સ્પીડથી અથવા તો ત્યાંથી માટીના કણો જતા તમે જોયા। જ્યારે સમથળ જમીન હોય અને એ જમીન ઘાસ ઉગેલું હોય, શું ઉગેલું હોય? ઘાસ, અને એ જમીન પરથી પાણી વહી જાય તો કેવી ઝડપી જશે કે ફાસ્ટ? ધીમું જશે। તો કેવી જશે? ધીમું। કેમ? કારણ કે ઘાસના કારણે ઉપરથી વરસાદ જમીન ઉપર પડે એ સીધો માર જમીનને મળતો, બહાર પડતો નથી। પ્લસ વહીને જે પાણી જાય એ ઘાસના પાંદડા અડવાના કારણે, ઘાસના જે મૂળ હોય એના કારણે ધીમે ધીમે વહીને જાય છે, એટલે
એ જમીન ધોવાણ વધારે થતું નથી. તે માટે જમીન પરની જે ચારણ પ્રવૃત્તિઓ છે, કઈ પ્રવૃત્તિ છે? ચારણ પ્રવૃત્તિઓ છે, એને શું કરવી જોઈએ? અટકાવવી જોઈએ. એટલે કે નિયંત્રણમાં ચારણ કરાવવું પણ માપે કરાવવું જોઈએ. બીજો ઉપાય જમીન ધોવાણ અટકાવવા માટે તો ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. સમોચ્ચય રેખી પગથિયા બનાવવા જોઈએ. શું બનાવવા જોઈએ? પગથિયા. દાખલા તરીકે આપણે અસમની અંદર, તમે મૂવીની અંદર કોઈ મૂવી જોયું હોય, અસમમાં ચાના બગીચા હોય છે, કેવા હોય છે? સમોચ્ચય રેખી એટલે કે પગથિયાવાળા. કારણ કે અહીંયા આગળ મોટા ભાગે જમીન કેવી છે? ઢાળવાળી. હવે ઢોળાવવાળી જમીન હોય તો એ જમીનની અંદર ઉપરથી વરસાદ પડે, સીધો વરસીને નીચે આવી જાય અને એની સાથે શું થાય? જમીન ધોવાણ પણ વધારે થાય છે. એટલા માટે એ જમીન પર શું કરવું જોઈએ? પગથિયાનું નિર્માણ કરવું જોઈએ. એના કારણે થશે શું? ઉપરથી પાણી આવશે, ધીમે ધીમે ઉતરશે, પછી પગથિયા નીચે ઉતરશે, પછી આમ સીધું થશે, પછી પાછું પગથિયા. એટલે વધારે પડતું જમીન ધોવાણ થશે નહીં. તો બીજો ઉપાય છે કે ઢોળાવવાળી જમીન એટલે કે ઢાળવાળી જમીનમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહ એટલે કે રીતથી વાવેતર કરવું જોઈએ. જેના કારણે જે આપણે વાવેતર કર્યું હોય એના મૂળિયા જકડાઈ રહે અને જમીન ધોવાણ વધારે થશે નહીં. ત્રીજો ઉપાય પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર જમીન એટલે કે જે જમીનમાં કોઈ પણ પ્રકારનું વાવેતર લેવામાં આવતું હોય નહીં, નકામી એમને પડી હોય, એવી જમીનમાં શું કરવું જોઈએ? વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોનું વાવેતર કરીએ, એક તો વૃક્ષોની સંખ્યા વધશે, પ્લસ એ જમીનનું ધોવાણ થતું હોય તો થશે નહીં. એટલે પડતર જમીનમાં વૃક્ષોનું શું કરવું જોઈએ? વાવેતર કરવું જોઈએ. આ ત્રીજો ઉપાય. ચોથો ઉપાય જોઈએ, પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. વહેડા પડેલા હોય એટલે શું? ધ્યાન આપજો. વહેડા તો પાણીનો પ્રવાહ એક ને એક જગ્યાએથી વહેતો હોય અને થોડો ઢાળ જેવું હોય, થોડો ઢાળ, તો એના કારણે જ્યાંથી વધારે પડતું પાણી વહેતું અહીંયા આગળ ખાડા જેવું થઈને પાણી જતું હોય છે, વહેડો પડી ગયો હોય. અને દર વર્ષે વરસાદની સિઝન આવે એટલે પાણી બધું ત્યાંથી જ જાય અને એના કારણે ત્યાં આગળ ઊંડો ખાડો અને આમ કોતર જેવું નાનું થઈ જાય અને થોડું થાય એટલે પછી વધારે ફેલાય, વધારે ફેલાય, વધારે ફેલાય, એમ કરતાં કેટલી જમીન ધોવાઈને વહી જાય છે. એટલા માટે આવી જગ્યાએ જે વહેડા પડેલા હોય ત્યાં શું બાંધવા? આડબંધ. આડબંધ એટલે કે આપણે સામાન્ય અર્થમાં કહીએ કે ડેમ જેવું બાંધી દેવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે આ રીતનો ઢાળ છે અથવા તો આ રીતનો વહેડો છે આમ, બરાબર, તો અહીંયા વચ્ચે શું બાંધી દેવા જોઈએ? આડબંધ બાંધી દેવા જોઈએ. હવે એના કારણે થશે શું? અહીંયાથી પાણી આવશે, અહીંયા શું થશે? અટકશે. શું થાય છે? અટકશે. અટકશે એટલે કે રોકાઈ જશે અને રોકાઈને પછી આ આડબંધ જે ભરાશે પછી ધીમે ધીમે પાણી આગળ જશે, ઝડપથી જશે નહીં અને એના લીધે આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીશું. આગળ પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. જે ઢાળવાળા ખેતરો હોય, આપણો ઢાળ હોય થોડો વધારે ના હોય, હવે એ ખેતરમાં ઉપર આમ ઉપલો ભાગ ને નીચલો ભાગ હોય એના કારણે ઉપરનું બધી માટી ખેંચાઈને ક્યાં આવી જાય? નીચેના ભાગમાં અને જમીન ધોવાણ થાય. એટલા માટે શું કરવું જોઈએ કે પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં શું કરવું? ઊંડી ખેડ કરી દેવી, જેના કારણે બધું પાણી ત્યાં આગળ શું થાય? ભરાઈ રહે અને વહીને ખાસ આગળ આવે નહીં. ફરીવાર જોઈ લઈએ આપણે ઉપાયો બધા. એક, જમીન પર ચારણ પ્રવૃત્તિઓનું નિયંત્રણમાં રાખવી જોઈએ. નંબર 2, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાહથી એટલે કે રીતથી વાવેતર કરવું જોઈએ. ત્રીજો ઉપાય, પડતર જમીનમાં શું કરવું જોઈએ? વૃક્ષોનું રોપાણ કરવું એટલે કે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. ચોથો ઉપાય, પાણીના વહેડા પડેલા હોય ત્યાં શું કરવું? આડબંધ બાંધી દેવા. આગળ છેલ્લો ઉપાય 5 કે પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢોળાવવાળા આપણા ખેતરો હોય તો ત્યાં આગળ શું કરી દેવું જોઈએ? ઊંડી ખેડ કરી દેવી જોઈએ. તો આપણે જોયા જમીન ધોવાણ એટલે શું? તો જમીન ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવાની ક્રિયાને જમીન ધોવાણ કહે છે.
હવે આગળનો ટોપિક આપણો આવે છે ભૂમિ સંરક્ષણ. કયો ટોપિક આવે છે? ભૂમિ સંરક્ષણ. કોને કહેવાય? તો બંને શબ્દો થોડા જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ સેમ લાગે આપણે. જમીન ધોવાણ એટલે કે માટીના કણો વહીને જતા રહેવાના કહેવાય. હવે આ ભૂમિ સંરક્ષણ એટલે શું? તો જમીનનું ધોવાણ રોકીને, ધ્યાન આપજો, જમીનનું ધોવાણ આપણે શું કરવાનું છે? રોકવાનું. એટલે કે જમીન ધોવાણ થવું જોઈએ નહીં. પ્લસ એ જમીનનું ધોવાણ આપણે રોક્યું અને એ જમીનનું ધોવાણ રોક્યા પછી એ જમીનની ગુણવત્તા જળવાવી જોઈએ. આને કહેવામાં આવે છે ભૂમિ સંરક્ષણ. તો જુઓ, જમીનનું ધોવાણ રોકી, જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી. એટલે કે જમીનનું ધોવાણ તો આપણે રોકી દીધું, પણ એ જમીનની અંદરથી રહેલા પોષક તત્વો, સેન્દ્રિય પદાર્થો, આ બધા તત્વો એ જમીનની અંદર જળવાય રહે એને કહેવામાં આવે છે ભૂમિનું સંરક્ષણ. ફરીવાર વ્યાખ્યા ધ્યાન આપજો ભૂમિ સંરક્ષણની કે જમીનનું ધોવાણ રોકીને, જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે એને કહેવામાં આવે છે ભૂમિ સંરક્ષણ. આગળ જમીન સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે છે? તો જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણો ને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. આપણે ભૂમિ સંરક્ષણ શા માટે કરવાનું છે? કેમ કે જે જગ્યાએ જે માટીના કણો છે, જે જગ્યાએ રહે છે એ જગ્યાએ રહેવા જોઈએ. આનો મૂળ ઉદ્દેશ્ય છે. તો ભૂમિ સંરક્ષણનો ઉદ્દેશ્ય અથવા તો મૂળ હેતુ શું છે? એટલે કે અહીંયા માટી રહેલી છે તો એ માટીના કણો તેની મૂળ જગ્યાએ જ રહેવા જોઈએ. તો માટીના કણો પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્થાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા જોઈએ. ધ્યાન સોરી કે દુનિયાના વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા, એટલે ઉપાયો આપવા જોઈએ. શાના માટે? ભૂમિ સંરક્ષણ માટે. દાખલા તરીકે દુનિયામાં અલગ અલગ પ્રકારની જમીન હોય. હવે એ જમીનની અલગ અલગ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યાને અનુરૂપ પ્રયોજવા એટલે કે ઉપાયો આપવા જોઈએ. તો આપણે કયો ટોપિક ચાલે છે અત્યારે? ભૂમિ સંરક્ષણ. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી તે એને કહેવામાં આવે છે ભૂમિ સંરક્ષણ. તો જમીન સંરક્ષણનો સંબંધ કોની સાથે છે? તો માટીના કણો તેની તે જગ્યાએ રહેવા જોઈએ. દુનિયામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન હોય છે અને એની સમસ્યા પણ અલગ અલગ પ્રકારની હોય છે. તો એ પ્રકારના ઉપાયો પ્રયોજવા જોઈએ. તો જમીન ધોવાણ વધારે થાય તો પૂર જેવી સમસ્યાઓ આવે અને જાનમાલની હાનિ થાય. એ માટે શું જરૂરી બન્યું છે? આ ભૂમિ સંરક્ષણ જરૂરી બન્યું છે. તો આ ભૂમિ સંરક્ષણ કરવા માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ? તો ધ્યાન આપજો ભૂમિ સંરક્ષણના ઉપાયો. આગળનો ટોપિક આપણો છે ભૂમિ સંરક્ષણના ઉપાયો. ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો પહેલો ઉપાય છે આપણો ભૂમિ સંરક્ષણનો કે જંગલોના આચ્છાદનને કારણે, આચ્છાદન એટલે કે જંગલ હોય એ જંગલની જમીન જંગલના વૃક્ષોથી પૂરેપૂરી ઢંકાયેલી હોય એટલે કે આચ્છાદન હોય. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનના કણોને શું કરી રાખે છે? જકડી રાખે. જકડી એટલે કે પકડી રાખે છે. શું કરે છે? જકડી રાખે છે. તો જંગલના આચ્છાદનને કારણે શું થાય છે? એ જંગલના વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે. એટલા માટે શું કરવું જોઈએ? વધારે વૃક્ષો વાવવા જોઈએ. તો જંગલના આચ્છાદનને કારણે એટલે કે જંગલમાં રહેલા વૃક્ષોના કારણે એ વૃક્ષોના મૂળ જમીનના કણોને શું કરી રાખે છે?
જકડી રાખે છે, એટલે કે એ જમીનના કણોને ખસવા દેશે નહીં. તો શું થયું બા? જમીન સંરક્ષણ. આગળ નદીના કોતરો, પહાડી ઢોળાવ, શું પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદીના કોતરો હોય, નદી કઈ સીધી નીકળે એવી વિશાળ સ્વરૂપમાં નીકળતી નથી. અલગ અલગ જગ્યાએથી પાણીના ભેગા થવાથી વિશાળ નદીનું નિર્માણ થાય છે. તો આ નદી અલગ અલગ પ્રકારના કોતરો ભેગા થાય ત્યારે વિશાળ નદી બને છે. તો એ જે કોતરો છે એ કોતરોમાં પાણી જ્યારે ઉપરથી નીચે ઉતરતું હોય છે ત્યારે એમાં જમીન ધોવાણ થતું હોય છે. અને પહાડી ઢોળાવમાં, ક્યાં? પહાડી ઢોળાવ. પહાડી ઢોળાવ એટલે કે પર્વત પરનો જે ઢોળાવ છે, જે ઢાળ છે, એ ઢાળને પરનું ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ? વૃક્ષારોપણ. શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ. દાખલા તરીકે તમે વાત ધ્યાન આપજો કે આ પર્વત છે, હવે આ પર્વત ઉપર સીધું પાણી ઉતરે એટલે શું થાય? જમીન ધોવાણ વધારે થાય. એની જગ્યાએ આ પર્વત ઉપર વૃક્ષો વાવી દેવામાં આવે તો શું થશે? ધોવાણ થશે પણ પ્રમાણમાં ઓછું થશે. આગળ રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકીને, હવે ત્યાં ખાસ ધ્યાન આપજો આગળનો ઉપાય કેવો છે. તો આ છે, ધ્યાન આપજો, આટલો વિસ્તાર છે સમજી લો રણ પ્રદેશ છે. શું છે આ? અહીંયાથી આ બાજુનો રણ પ્રદેશ છે. હવે રણમાં આપણને ખબર છે કે પવન આવે એટલે કે પવનની સાથે રેતી પણ ઉડે છે, અને રેતી ઉડે એટલે રેતી આગળ જાય છે. હવે આટલા સુધી રણ વિસ્તાર હતો. હવે પવનના કારણે રેતી ઉડીને આવીને આટલે પડી એટલે રણ વિસ્તારમાં વધારો થયો. અહીંયાથી પછી ઉડી આવી આટલે પડી. તો આવી રીતે રણના વિસ્તારમાં શું થાય છે? વધારો થાય છે. હવે એની જગ્યાએ શું કરવું જોઈએ કે રણ વિસ્તારની કિનારાના જગ્યાએ, એટલે કે આ કિનારો છે રણ આટલે સુધી છે, તો એના કિનારાના વિસ્તારમાં વૃક્ષો વાવી દેવા જોઈએ. શું કરવું જોઈએ? વૃક્ષો વાવી દેવા જોઈએ. જેના કારણે પવન આ તરફ આવે, રેતી ઉડીને આવે તો એ રેતી આ વૃક્ષોના પાંદડા તો વૃક્ષને અથડાઈને એટલે જ પડી રહે. ત્યાંથી એ રેતી આગળ વધી શકશે નહીં, અને રેતી આગળ નહીં વધે એટલે આપણી જે આ બાજુની સારી જમીન છે એ સારી જમીન બગડશે નહીં, એટલે કે રણને આપણે આગળ વધતું અટકાવી શકીશું. જો રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ? વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. હારમાળા એટલે કે લાઇનસર, લાઇનમાં કમ્પ્લીટ વૃક્ષો વાવવા જોઈએ. તે રણને શું કરે છે? આગળ વધતું અટકાવે છે. તો આ ભૂમિ સંરક્ષણનો ત્રીજો ઉપાય. આગળ ચોથો ઉપાય, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવો જોઈએ. ધ્યાન આપજો અહીંયા કે એક આ નદી છે અહીંયાથી આમ વહીને જાય છે, બીજી એક નદી છે અહીંયાથી આમ વહીને જાય છે. હવે ધ્યાન આપજો, આ જે નદી છે આ નદીમાં વરસાદની ઋતુમાં બરાબરનું પૂર આવે છે, અને પૂર આવે એટલે નદીના કિનારાના વિસ્તારમાં પૂરના કારણે જમીન ધોવાણ વધારે થાય છે. એટલા માટે શું કરવું જોઈએ? જે નદીમાં પૂર આવતું હોય એ નદીને સામાન્ય અર્થમાં આપણે કહીએ ડાયવર્ઝન આપી દેવું. હવે આ જે નદી છે આમાં ખાસ પૂર આવતું નથી, પાણી આવતું નથી, તો આ બીજી નદીમાં એને ડાયવર્ઝન આપી દેવું, આપણે સામાન્ય અર્થમાં વાળી દેવું. જેના કારણે આ જે નદીમાં પૂર આવે છે નદીનું પાણી ઘટે અને આગળ જતા એ નદી પૂર વધારે લાવે નહીં. એટલા માટે એનું શું કરવું? આમ ડાયવર્ઝન કરી દેવું, એટલે કે બીજી નદીમાં એ પાણીને વાળી દેવું, એટલે વધારે પૂર આવશે નહીં, અને પૂર નહીં આવે એટલે જમીન ધોવાણ પણ થશે નહીં. તો જુઓ, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. તો આવી રીતે આ નદીમાં પૂર આવતું તો એ નદીના
પૂરના વધારાના પાણીને આપણે સૂકી નદી કે ઓછી પાણીવાળી નદીમાં વાળી દીધું તો આ નદીમાં વધારે પૂર આવશે નહીં, અને એ પાણી આ નદીમાં જયું તો એ નદીને પણ પાણી મળી રહેશે, એટલે જમીન ધોવાણ વધારે થશે નહીં. તો આ ચોથો ઉપાય. પાંચમો ઉપાય છે અનિયંત્રિત ચારણ પ્રવૃત્તિ. ચારણ પ્રવૃત્તિ એટલે મેં તમને સમજાવ્યું, ચારણ પ્રવૃત્તિ એટલે ઘેટા બકરા ગાય ભેંસને ચરાવવું. તો અનિયંત્રિત છે, કેવું છે, એનાથી શું થાય છે, પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો પર્વત ઉપર જાય અને પોતાના ઘેટા બકરા ચરાવતા હોય, એના કારણે પર્વત પર જે નાનું થોડું ઘાસ ઉગ્યું હોય એ ઘાસ જે જમીનને જકડી રાખતું હોય અને એ ઘાસને આ ઘેટા બકરા ચરી જાય એટલે એ ઘાસ ચરવાના કારણે જમીનનું જે સ્તરની મજબૂતાઈ હોવી જોઈએ એ ઢીલી પડી જાય છે. તેથી તેને શું કરવું જોઈએ, અટકાવવું જોઈએ. કોને અટકાવવું જોઈએ, ચારણ પ્રવૃત્તિને. કોને, ચારણ પ્રવૃત્તિને, એટલે કે ઘેટા બકરા ચરાવવાની પ્રવૃત્તિને અટકાવવી જોઈએ. ફરીવાર ધ્યાન આપજો, અનિયંત્રિત ચારણની કારણે પહાડી વિસ્તારમાં એટલે કે ઢોળાવવાળા પહાડી વિસ્તારમાં જમીનનું સ્તર ઢીલું પડી જાય છે, એટલા માટે આપણે એ ચારણ પ્રવૃત્તિને અટકાવવી જોઈએ. આગળ ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે સરખી સમાંતર ખેડ કરવી. સમાંતર સરખી ખેડ કરવી. આગળ સીડીદાર ખેતરો. સીડીદાર ખેતરો એટલે કે સ્ટેપ ટુ સ્ટેપ એવા ખેતરોનું નિર્માણ કરવું. ઢાળવાળો વિસ્તાર હોય ત્યાં આગળ શું કરવું, સીડીઓ દ્વારા સીડી બનાવી. દાખલા તરીકે આ રીતે જોવા, આવો ઢાળ છે આમ, બરાબર, એની જગ્યાએ શું કરવું, આમ કરવું, આ રીતે ઢાળ આપવું, પછી આમ ફરી પગથિયું પાડવું, આમ સીડીદાર એટલે કે અહીંયા આપણે વાવેતર કરીએ તો સરળતાથી એટલે કે જમીન ધોવાણ પણ થાય નહીં. તો આવા સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. કયા પ્રકારની પદ્ધતિઓ, એક ક્ષિતિજ સમાંતર એટલે કે સમથળ ખેડ કરવી, બે સીડીદાર ખેતરોનું નિર્માણ કરવું જેવી પદ્ધતિઓ અપનાવશું તો આપણે ભૂમિનું સંરક્ષણ કરી શકીશું. આગળ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી. ફળદ્રુપતા એટલે જમીનની અંદર રહેલા પોષક દ્રવ્યો હાવ ઘટી ગયા છે, એટલે એણે પોતાની ફળદ્રુપતા એણે ગુમાવી દીધી છે. તો આવી જમીન અંદર સેન્દ્રિય પદાર્થો છે નહીં, તો એ જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું શું કરવું, ઉમેરણ કરવું. એટલે ફરીથી એની અંદર સેન્દ્રિય પદાર્થો ઉમેરવા, અને જેના કારણે પછી એ જમીન ધીમે ધીમે ફળદ્રુપતામાં વધારો થઈ શકે. તો આ બધા આપણે ઉપાયો કરીશું તો ભૂમિનું સંરક્ષણ કરી શકીશું. ફરીવાર ફટાફટ જોઈ લે ભૂમિ સંરક્ષણના ઉપાયો. એક, તો જંગલોના આચ્છાદનને કારણે એ જંગલોના વૃક્ષોના જે મૂળ છે એ જમીનના કણોને જકડી રાખે છે, એટલે કે જમીન બગડશે નહીં. નદી કોતરોને પહાડના ઢોળાવી વિસ્તારની અંદર વૃક્ષોનું રોપણ કરવું. નંબર 3, રણ નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા કરવી, જેના કારણે રણને આગળ વધતું આપણે અટકાવી શકીશું. ચોથો ઉપાય, નદીઓમાં પૂર આવતું હોય તો એ પૂરવાળી નદીના પાણીને બીજી સૂકી નદીમાં વાળવું જોઈએ, જેના કારણે આપણે પૂરને અટકાવી શકીશું. અનિયંત્રિત ચારણ પ્રવૃત્તિથી પહાડી વિસ્તારની જે જમીન છે એ જમીનનું સ્તર ઢીલું થઈ રહ્યું છે, એટલા માટે ચારણની પ્રવૃત્તિ ઘટાડવી અટકાવવી જોઈએ. કયા પ્રકારની પદ્ધતિઓ વાપરવી જોઈએ, તો ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. અને છેલ્લો ઉપાય, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે આપણી જમીન છે એ જમીનમાં પુનઃ સેન્દ્રિય દ્રવ્યો, ખાતર હોય કે છાણિયું ખાતર એવું ઉમેરીને એની ફળદ્રુપતામાં વધારો કરવો જોઈએ. તો આજે આપણે આ લેક્ચરની અંદર એક જમીન ધોવાણ કોને કહેવાય એની વ્યાખ્યા પ્લસ જમીન ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ એના ઉપાયો જોયા. 3 ગુણમાં પૂછાય એ શક્યતાઓ રહેલી છે. બીજું જોયું ભૂમિ સંરક્ષણ, આ પણ પૂછાઈ શકે. ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણ અટકાવવા માટેના ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો આ પૂછાઈ શકે છે. તો આપણે આ લેક્ચરની અંદર આપણો 8મો પાઠ એટલે કે કુદરતી સંસાધનો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ.